હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે બનાવીશું મેં કેરી અને સોજીનો શીરો। તેના માટે મેં કેરી લીધી છે, 1 વાટકી સોજી લીધી છે, ખાંડ લીધી છે, દૂધ લીધું છે। હવે આપણે એક કઢાઈ ગેસ પર મૂકી કઢાઈ ગરમ થાય એટલે 2 મોટા ચમચા ઘી લેશું। ઘી ઓગળે એટલે તેમાં સોજી નાખીને સોજી લાઇટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લેશું। સોજીને ધીમા તાપ ઉપર 10 થી 15 મિનિટ સુધી શેકાવા દેવાની। લાઇટ બ્રાઉન રંગની થાય તેમાંથી સ્મેલ આવે ત્યાં સુધી શેકવાની, સતત હલાવતા રહેવાનું અને જરૂર પડે વચ્ચે ઘી ઉમેરવાનું। પહેલાં 2 ચમચી ઘી લીધું છે અને બીજી અડધી ચમચી એટલે 2.5 ચમચી મોટી ઘી જોઈશે। સોજી શેકાઈ ગઈ છે। હવે જે કેરી લીધી હતી તેનું મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્પ કરી લેશું અને તે પલ્પ આપણે શેકેલી સોજીમાં ઉમેરી સોજી અને કેરીના પલ્પને એક રસ કરી નાખીશું, બરાબર હલાવી દેશું। સોજી અને કેરીનો પલ્પ એક રસ થઈ જાય, સ્મૂથ થઈ જાય બેટર, પછી તેની અંદર 2 વાટકી દૂધ, હૂંફાળું દૂધ ઉમેરીશું, રૂમ ટેમ્પરેચરવાળું, અને સતત હલાવતા રહીશું। ગાંઠા ના પડે તે રીતે હલાવી દૂધ સોજીમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું, બરાબર મિક્સ થઈ જાય। આવું એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીશું। દૂધ મિક્સ થઈ ગયું છે એટલે 1 વાટકી જેવી ખાંડ લઈશું। ખાંડ પોતાના સ્વાદ પ્રમાણે વધારે ઓછી લઈ શકાય છે, એટલે મેં અહીંયા 1 વાટકી ખાંડ લીધી છે। ખાંડ નાખી સતત હલાવતા રહીશું, ખાંડનું પાણી થશે અને પાણી બળી ન જાય ત્યાં સુધી સતત તેને મિક્સ કરતા રહીશું। ગેસની આંચ ધીમી રાખવાની છે।
ખાંડનું પાણી બળી જાય એટલે તેની અંદર દ્રાક્ષ, એલચી પાવડર અને કાજુ બદામની કતરણ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું અને ઘી છૂટું ના પડે ત્યાં સુધી થવા દઈશું. તૈયાર છે ઉનાળા સ્પેશિયલ સોજી કેરીનો શીરો. તમે પણ આવો શીરો બનાવજો. તમને મારી વાનગી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.